ઝમાઝમ વરસાદમાં આવી ગરમ ગરમ કટલેસ મળે તો મજા જ પડી જાય. ચાલો મકાઈની કટલેસ બનાવીએ. તો એક મકાઈ લઈ લેશું, 3 બટેકા છે તેને કટ કરી આ બધું પ્રેશર કુકરમાં મેરી વિસલ થવા દઈએ. અને 1 કપ જેટલા પૌવા છે તેને પાણીથી ધોઈ સાઈડમાં રાખીએ. પછી કેપ્સિકમ છે, ડુંગળી છે, ગાજર છે, તીખા મરચા છે, બધાને ઝીણા સમારી લેવાના છે. અને આ બધું સમારાય ત્યાં સુધીમાં તો બટેટા અને મકાઈ સરસ રીતે બફાઈ ગયા છે. તો મકાઈના દાણા કાઢી લેશું, બટેટાની છાલ કાઢી લેશું અને બધા જ વેજીટેબલ સાથે જ ઉમેરી દેવાના છે. બટેટા ઠંડા થાય એટલે તેને છીણી લેવાના છે. ત્યાર પછી મકાઈના દાણા, પલાળેલા પૌવા, ધાણા, આદુ, મરી પાવડર, હળદર પાવડર, શેકેલા જીરાનો પાવડર, લાલ મરચું પાવડર, ત્યાર પછી આમચૂર પાવડર અને ચાટ મસાલો સાથે ચીઝ ઉમેરી દઈએ અને કટલેટ વાળી લઈએ. ત્યાર પછી ચોખાનો લોટ લેવાનો છે, તેમાં પાણી ઉમેરી સ્લરી કરી ચપટી મીઠું ઉમેરી દઈએ. પછી કોર્નફ્લેક્સ છે તેને એકદમ સરસ પાવડર કરી લેશું. સ્લરીમાં કટલેટને ડીપ કરીને કોર્નફ્લેક્સથી કોટિંગ કરી તેને ફ્રાય કરીશું. બંને બાજુ તેને ગોલ્ડન બ્રાઉન કલરની મીડિયમ ગેસ પર ફ્રાય કરી લેશું. એકદમ મસ્ત ક્રિસ્પી બને છે અને ટેસ્ટમાં તો એટલી સરસ છે. તો ટ્રાય કરજો, રેસીપીને શેર કરજો.